સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી, છઠ પૂજા અને આગામી લગ્ન પ્રસંગોને કારણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી નિરસ્તાનું વાતાવરણ હતું, પરંતુ અન્ય રાજ્યોમાંથી મળતા નવા ઓર્ડરથી વેપારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. ઉત્તર ભારત અને અન્ય વિસ્તારોમાંથી આવતા ઓર્ડરને પૂરા કરવા વેપારીઓએ વધુ કારીગરો લગાવી ડિસ્પેચિંગની કામગીરી વધારી છે. જોકે દિવાળીને કારણે લેબરની અછતથી મુશ્કેલી પડી રહી છે, તો પણ વેપારીઓએ વધારાના કામદારોની ભરતી કરીને કામ ચાલુ રાખ્યું છે. ગત વર્ષે દિવાળી સમયે 18,000 કરોડનો વેપાર થયો હતો, જ્યારે આ વર્ષે 15,000 કરોડની અપેક્ષા છે, જેમાં ઘટાડાની શક્યતા છે. પરંતુ હવે પેમેન્ટ મળતા અને નવા ઓર્ડરથી રાહત અનુભવાઈ રહી છે. ટ્રક અને ટ્રાન્સપોર્ટની અછત પણ વેપારીઓ માટે પડકારરૂપ છે, પરંતુ માર્કેટની તેજીથી આશાવાદ જળવાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ તેજીથી ઉદ્યોગને નવી ઉર્જા મળી રહી છે. હમણાં સુધી સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં નિરસ્તાભર્યો માહોલ છે તે રહ્યો હતો, પરંતુ જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ વિવિધ સ્ટેટમાંથી વેપારીઓને ઓર્ડર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને ક્યાંક લાગી રહ્યું છે કે વેપારીઓનો આ વર્ષનો વેપાર છે તે 15,000 કરોડથી પણ વધુ આંકી જાય તેમ છે. હાલ તસવીરો સુધી જોઈ શકો છો કે સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં કે જ્યાં જે પાર્સલો માટે છે તે વધારાના માણસો છે તે લગાડવામાં આવી રહ્યા છે. જે સાડી પેકિંગ છે તે કામગીરી ઝડપભેર છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે વેપારીઓને વિવિધ સ્ટેટમાંથી જે પ્રમાણેના ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે આ ઓર્ડરોને પહોંચી વળવા માટે વેપારીઓ દ્વારા વધુ જે માણસો છે તે લગાડવામાં આવી રહ્યા છે. हाल व्यापारी अपनी जोड़े उपस्थित है, सीधी बात करीશું તેમના જોડે. आपका नाम बताइए. गोविंद गुप्ता. गोविंद जी, जो थोड़े दिन बाकी रहे थे दिवाली का 2 महीने का समय रहता है, अभी तो निरस्ता भरा माहौल रहा था, लेकिन एकाएक किस तरह के ऑर्डर किन स्टेट में से निकल रहे हैं? अभी 1-2 हफ्ते पहले से तो काफी कम बिक रही थी, पर अभी कुछ दिनों से दिवाली की डिमांड काफी ज्यादा बढ़ती जा रही है, क्योंकि आगे भी सालक है, शादियों का सीजन है और काफी सारे प्रदेशों से हमें ऑर्डर आने शुरू हो गए और उन सभी माल की डिस्पैचिंग भी लगातार शुरू होती जा रही है और मार्केट में अब काफी चहल पहल का माहौल है. बताइए, गए साल जो व्यापार हुआ था उनके कंपैरिजन में इस साल कितने करोड़ों का व्यापार की आशंका? इस साल पूरे सूरत शहर से करीब 15,000 करोड़ के व्यापार की आशंका है और काफी माहौल अच्छा हो गया है. लगातार व्यापारी ऑर्डर भी लिखा रहे हैं और काफी प्रदेश में बराबर माल भी जा रहा है. डिस्पैचिंग को लेकर किस तरह जो आदमियों को लगाया गया है डिस्पैचिंग की कामगिरी को लेकर? सूरत शहर में सारे ही लेबर अपने उत्तर प्रदेश, बिहार और अन्य राज्यों से आते हैं. वही सब माल को डिस्पैचिंग करने में लगातार लगे हुए हैं और पूरा माल जब डिस्पैच हो जाएगा और दिवाली की पूजा हो जाएगी तभी लेबर अपने गांव जाती है. ज्यादातर किन स्टेट में से ऑर्डर निकले? अभी दिल्ली, महाराष्ट्र, मध्य प्रदेश, उत्तर प्रदेश, झारखंड, छत्तीसगढ़, राजस्थान, सभी प्रदेशों से काफी अच्छे ऑर्डर आ रहे हैं हमें. हाल ही 1 सप्ताह पहले जिस तरह मार्केट में निरस्ता का माहौल था, तो उसके पीछे कारण क्या था? पहले जो मार्केट में निरस्ता का माहौल था, क्योंकि व्यापार में थोड़ा पैसों की दिक्कत भी थी और डिमांड भी साड़ियों की कम थी. अब सालक का आगे सीजन है, शादियों का सीजन है, तो डिमांड लगातार बढ़ती जा रही है और व्यापारी अब एकदम ओके माल बराबर लिखवाते जा रहे हैं. तो बिल्कुल विविध स्टेटમાંથી હવે જે મંડળીઓ આવેલી છે, જે કાપડ મંડળીઓ આવી છે, તે મંડીઓમાંથી આ જે ઓર્ડરો છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. અઠવાડિયા અગાઉ છે તે નિરસભર્યો માહોલ ટેક્સટાઇલ માર્કેટમાં હતો, પરંતુ જે પ્રમાણેની હવે સ્થિતિ વધુથી વધુ સુધરતી જઈ રહી છે, તેના કારણે સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને વિવિધ રાજ્યોમાંથી ઓર્ડર મળી રહ્યા છે અને તેના કારણે જે મોટો વેપાર થવાની આશા છે તે વેપારીઓએ સેવી છે, કારણ કે ગત વર્ષે 18,000 કરોડને વેપાર છે તે પાર કરી ગયો હતો, પરંતુ આ વખતે અંદાજિત 15,000ને વેપાર પાર કરે તેવી શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.